ગાઈઝ, આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાની ખીચડી. તેની માટે આપણે અહીંયા કઢાઈ ઉપર થોડું તેલ લઈ લીધું છે. તેમાં આપણે જીરું ઉમેરીશું, લીમડાના પાન, મરચાં અને ટમેટાં. હવે આપણે એમાં એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર, થોડું હળદર, મરચું, ધાણા જીરું. આપણે અહીંયા બાફેલા બટેટાને સુધારી લીધા છે. હવે તેને ઉમેરી દઈશું. હવે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું, 1 લીંબુનો રસ. આપણે સાબુદાણાને 5 કલાક પલાળી અને તેને નીતારી લીધા છે. હવે આપણે તેને ઉમેરી દઈશું. અને તમે સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા એડ નથી કર્યો. તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો. અહીંયા આપણે થોડી કોથમીર એડ કરી દીધી છે. આપણી સરસ ફરાળી સાબુદાણાની ખીચડી તૈયાર છે. આપણી પાસે જે આપણે સાબુદાણાની ખીચડી બનાવી તો તેમાં આપણે ઓછા સાબુદાણાનો ઉપયોગ કર્યો છે. તો આપણી પાસે અહીંયા છે ને સાબુદાણા થોડા બચેલા છે, તો આપણે તેની ખીર બનાવીશું. આપણે આમાં દૂધ એડ કરી દઈશું. આપણે તેમાં થોડી ખાંડ એડ કરી દઈશું. ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું. આપણે સાબુદાણા આવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તેમાં જરાય વ્હાઈટ કલર દેખાતો નથી, મીન્સ કે એટલે આપણે એમાં હવે કાજુ બદામનો ભૂકો ઉમેરી દઈશું અને એલચી પાવડર પણ નાખશું. તમે આમાં કેસર પણ સાથે ઉમેરી શકો છો. આપણી હવે ફરાળી સાબુદાણાની ખીર તૈયાર થઈ ગઈ છે. આપણી સરસ ફરાળી ડીશ તૈયાર છે. અહીંયા સાબુદાણાની ખીચડી, સાબુદાણાની ખીર, સૂકી ભાજી અને વેફર, આ આખી આપણી થાળી બની ગઈ છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને ફોલો કરજો. બાય બાય.